હું નાનો હતો અને ડિસ્કવરી ચેનલ અને નેશનલ જિયોગ્રાફી પર વન્યજીવોના પ્રોગ્રામ જોતો હતો ત્યારે એક વિચાર હંમેશા મનમાં આવતો કે ગોરિલા ચિમ્પાન્ઝી જેવા મોટા એપ ભારતમાં તો નથી જ હોતા, પણ જીવન આગળ વધ્યું. ભણતર, નોકરી, જવાબદારીઓ અને આ વિચાર ક્યાં ખોવાઈ ગયો. પણ જ્યારે મેં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી શરૂ કરી ત્યારે એક એવી હકીકત મારી સામે આવી જે સાંભળીને હું ચોંકી ગયો. ભારતમાં પણ એપ છે અને એ છે હુલોક ગિબન. હુલોક ગિબન ભારતનું એકમાત્ર એપ છે. એનો અર્થ શું કે એની પાસે પૂંછડી નથી અને એ વાંદરા કરતાં વધુ એડવાન્સ પ્રાઇમેટ છે. આ સ્પીસીસ વૈજ્ઞાનિક રીતે જીનસ હુલોકમાં આવે છે અને ભારતમાં મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે: વેસ્ટર્ન હુલોક ગિબન અને ઈસ્ટર્ન હુલોક ગિબન. આ ગિબન દેખાવમાં નાના લાગે પણ ખૂબ જ સ્પેશિયલ છે. તેમની ઊંચાઈ 60થી 90 સેન્ટીમીટર છે, વજન આશરે 6થી 9 કિલો અને જે સ્પેશિયાલિટી છે તેમના હાથ તે તેમના શરીર કરતાં લાંબા હોય છે. આ લાંબા હાથને કારણે તે બ્રેકિયેશન કરે છે, એટલે ઝાડ પરથી ઝાડ પર ઝૂલતા જાય છે અને ક્યારેક તેમની ઝૂલતા જવાની સ્પીડ 50-55 કિલોમીટરથી પણ વધારે હોઈ શકે છે, જેના કારણે તેમને જંગલના સૌથી સારા જિમ્નાસ્ટ કહેવામાં આવે છે. હુલોક ગિબનમાં એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. નર એટલે કે મેલ સંપૂર્ણ કાળો, આંખો પર સફેદ આઈબ્રો, જ્યારે ફિમેલ બ્રાઉન અથવા લાઇટ કલરની હોય છે. એટલે એક જ સ્પીસીસમાં મેલ અને ફિમેલ એકદમ અલગ દેખાય છે, પરંતુ બચ્ચું એકદમ અલગ જ હોય છે. બચ્ચું જ્યારે જન્મે ત્યારે ધોળા કલરનું હોય છે. 2 વર્ષ સુધી એ ધીમે ધીમે કલર ચેન્જ કરે છે અને પ્યુબર્ટી એની 6થી 8 વર્ષે આવે છે. મેલમાં એ કાળું રહે છે અને ફિમેલમાં એ લાઇટ કલરનું થાય છે. તો સાઇઝ બંનેની સરખી હોય છે, પણ જે ડિફરન્સ હોય છે એ છે કલર. હુલોક ગિબનનું ફેમિલી લાઈફ પણ બહુ યુનિક છે. એ લાઈફ ટાઈમ માટે એક જ પાર્ટનર પસંદ કરે છે. નાનું કુટુંબ, સુખી કુટુંબ એ હુલોક ગિબન માટે આઈડિયલ છે. તેની અંદર 2 એડલ્ટ અને 1 અથવા 2 બચ્ચા હોય છે. સવારે એ લોકો એક સાથે ડ્યુઅટ કોલ કરે છે. એ આખા જંગલમાં ગુંજે છે. આ કોલ ટેરિટરી માર્ક કરવા અને બોન્ડિંગ માટે હોય છે. હુલોક ગિબન સંપૂર્ણપણે વૃક્ષવાસી છે. એ જીવનભર ઝાડ પર જ રહે છે. જમીન પર બહુ ઓછા આવે છે. હવે સવાલ એ થાય કે ભારતમાં એ ક્યાં મળે છે? તો ભારતમાં આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમમાં એ મળે છે. અને સૌથી ફેમસ જગ્યા કઈ છે ગિબન જોવા માટેની? હોલોંગોપાર ગિબન સેન્ચ્યુરી. હોલોંગોપાર ગિબન સેન્ચ્યુરી એ જોરહાટ, જે આસામમાં આવેલું છે, તેની છે. જોરહાટ સિટીથી 25 કિલોમીટર દૂર ત્યાં આ સેન્ચ્યુરી આવી છે. અને જોરહાટ જવા માટે ડાયરેક્ટ તમને ફ્લાઇટ મળી શકે છે. કોલકાતાથી જોરહાટની ડાયરેક્ટ ફ્લાઇટ છે અને તમે ત્યાંથી જોરહાટની નજીક આવેલી ગિબન સેન્ચ્યુરીમાં જઈ શકો છો. હવે આ સેન્ચ્યુરીની ખાસિયત છે કે ત્યાં વ્હીકલ બેન છે. ત્યાં તમારે ચાલતા સફારી કરવી પડશે. બેસ્ટ ટાઈમ છે જોવાનો ઓક્ટોબરથી માર્ચ. જો તમને લાઈફમાં એકવાર ગિબન જોવું હોય તો તમારે હોલોંગોપાર ગિબન સેન્ચ્યુરીમાં જવું જ જોઈએ. હુલોક ગિબનનું ખાવાનું પણ ઇન્ટરેસ્ટિંગ છે. મુખ્યત્વે તે ફળ જ ખાય છે. ક્યારેક પાંદડા, ક્યારેક ફૂલ, પણ ક્યારેક ઇન્સેક્ટ પણ ખાઈ જાય છે. એટલે આ ગિબન ફોરેસ્ટ ઇકોસિસ્ટમ માટે સીડ ડિસ્પેઝલનું મહત્વપૂર્ણ કામ કરે છે. હવે સૌથી ગંભીર વાત, ભારતમાં માત્ર 3000થી 3500 જેટલા જ હુલોક ગિબન બાકી છે. તેમની વસ્તી ઘટવાનું મુખ્ય કારણ છે જંગલનું કપાવવું એટલે ડિફોરેસ્ટેશન, હેબિટેશન ફ્રેગમેન્ટેશન અને હ્યુમન ડિસ્ટર્બન્સ. હુલોક ગિબનને બચાવવા માટે ભારતે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં તેને શિડ્યુલ 1માં રાખ્યું છે. IUCN રેડ લિસ્ટમાં તે ઇન્ડેન્જર સ્પીસીસમાં છે, એટલે એને હાઈએસ્ટ લેવલનું પ્રોટેક્શન મળે છે. તો હવે જ્યારે પણ તમે વિચારો કે ભારતમાં મોટા એપ્સ નથી, તો એકવાર હુલોક ગિબનને જરૂર યાદ કરજો. આ આપણો જ પ્રાઇમેટ છે જેને આજે આપણાથી જ ખતરો છે. જો આપણે જંગલોને બચાવીશું તો જ આ અવાજ, આ ગિબનનો અવાજ આગળની પેઢી સુધી પહોંચી શકશે. આવો વાઇલ્ડલાઇફ કન્ટેન્ટને ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં કહો તમે હુલોક ગિબન વિશે પહેલેથી જાણતા હતા કે નહીં.